નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું બોની પ્રિન્સ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. સેન્ટ ઝેવિયર્સ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આદિવાસી સમાજના આગેવાનો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભિલોડાના સેન્ટ ઝેવિયર્સ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા, લોકજીવન અને ઐતિહાસિક વારસાનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પરંપરાગત વેશભૂષામાં સજ્જ યુવાનો અને મહિલાઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી આદિવાસી સમાજની આગવી ઓળખને ઉજાગર કરી હતી. કાર્યક્રમમાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને આદિવાસી સમાજના અધિકારો અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. આદિવાસી સમાજનો જળ, જંગલ અને જમીન સાથેનો અતૂટ સંબંધ પ્રકૃતિના સંરક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. વિશ્વ આદિવાસી દિવસ માત્ર ઉજવણીનો પ્રસંગ નથી, પરંતુ આદિવાસી સમાજની ઓળખ, સંસ્કૃતિ અને અધિકારોના સંરક્ષણ માટે સંકલ્પ લેવાનો દિવસ છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવી અને નવી પેઢીને શિક્ષણ તેમજ વિકાસની મુખ્ય ધારામાં જોડાવા માટે પ્રેરણા આપી. રિપોર્ટર અલ્તાફ મંસૂરી, ભિલોડા, અરવલ્લી.